ડાયમંડ સિટી સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે તો લાલગેટ વિસ્તારમાં ગઈકાલે જે એક પરિવારના આપઘાતની ઘટના બનવા પામી હતી, રહસ્યમય મોત મુદ્દે તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે। ગઈકાલની વાત કરવામાં આવે, ગઈકાલે પતિ પત્ની અને પુત્રએ આત્મહત્યા કર્યા હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો હતો। ત્યારબાદ તપાસ બાદ હવે જાણકારી સામે આવી છે કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણને લીધે મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તપાસમાં મૃતકોના શરીરમાંથી ઝેરી દવા જેવા કોઈ અંશ ના મળ્યા હોવાની વાત સામે આવી રહી છે। સુરતના લાલગેટ વિસ્તારમાં ગઈકાલે આ ઘટના બનવા પામી હતી, જેમાં પતિ પત્ની અને પુત્રનું મૃત્યુ થયું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા પણ તમામ બાબતોના પાસાઓની તપાસ હાથ ધરાઈ છે। ત્યારે હવે જે જાણકારી સામે આવી રહી છે તે રીતના આ કેસમાં ખુલાસો સામે આવ્યો છે। કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણને લીધે ત્રણેયનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વધુ જાણકારી સામે આવી છે તે પ્રમાણે મૃતકોના શરીરમાંથી ઝેરી દવા જેવા કોઈ અંશ મળ્યા નથી। તેમના લીધે વિવિધ સેમ્પલના રિપોર્ટ્સ હવે જે આવશે અને ત્યારબાદ જ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા સાઈશ। જે સાઈશ, જણાવશો ગઈકાલે સુરતની વાત કરવામાં આવે તો એક પરિવારના 3 સભ્યોના જે આત્મહત્યાનો બનાવ સામે આવ્યો હતો, પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોવાની વાત સામે આવી, ત્યારબાદ હવે ખુલાસો સામે આવ્યો છે કે ગુંગળામણને લીધે ત્રણેયનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। શું છે વધુ જાણકારી? બિલકુલ, જે રીતના લાલગેટ વિસ્તારમાં આવેલા શૌર્ય સોસાયટીની અંદર પતિ પત્ની અને પુત્રના રહસ્યમય મોત મામલાને લઈને હાલ અત્યારે ખુલાસો સામે આવી રહ્યો છે। કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણના લીધે ત્રણેય લોકોના મોત થયા હોવાના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે મૃતકોના શરીરમાંથી ઝેરી દવા કે કોઈ પણ અંશો મળ્યા નથી, તેમના લીધે વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે। સમગ્ર બનાવમાં પુત્રી ફરીને દાદીના ઘરે સૂઈ ગઈ હોવાના કારણે તેનો જીવ બચી ગયો છે। હાલ પણ સમગ્ર મામલે લાલગેટ પોલીસ અને અલગ અલગ જે રિપોર્ટો જે છે તે અત્યારે મેળવી રહી છે। લાલગેટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કામે ચોક્કસપણે કહી શકાય કાલે જે રીતના બપોરના દરમિયાન આ સમાચાર મળતાની સાથે જ સોસાયટીઓની અંદર આજુબાજુના લોકોની અંદર એક શોકનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે થોડાક દિવસ અગાઉથી સૌદીથી પરિવાર સુરત આવ્યું હતું અને સુરત આવ્યા બાદ અચાનક જ ત્રણેયના મૃતદેહ ઘર બંધ હતું અને અંદર મળી આવ્યા હતા। ત્યારે એક સમાજની અંદર પણ એક શોકનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ પણ કારણ બહાર આવશે। પરંતુ અત્યારે પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણના કારણે ત્રણેય લોકોના મોત થયા હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ સાઈશ, એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કુદરતી મોત કે પછી આત્મહત્યા કે પછી હત્યા, આ બાબતે તપાસનો ધમધમાટ તો ચાલી રહ્યો છે, પરંતુ આપે જેમ જણાવ્યું તેવી રીતના થોડાક દિવસ પહેલા જ આ પરિવાર સુરત આવ્યું હતું અને અચાનક જ ઘરમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા। પોલીસ તપાસ કરી રહી છે, કોઈ એવું પગેરું મળ્યું છે કે જેને લઈને મજબૂત આધારસ્તંભ મળી શકે? બિલકુલ, તે ચોક્કસપણે જ્યારે ડીસીપી રાઘવ જૈન સ્થળ પર પહોંચ્યા હતા ગતરોજ, ત્યારે તેમની જોડે પણ જીએસટીવીની ટીમે વાતચીત કરી હતી। ઘરની અંદરથી કોઈ પણ એવી ઝેરી દવા કે કોઈ મેડિસિન એવી મળી નથી આવી, કે સોસાયટીમાં એવું કંઈ મળી નથી આવ્યું, પરંતુ ચોક્કસપણે જ્યારે ડીસીપી રાઘવ જૈને પણ પોતે જણાવ્યું હતું કે પોલીસની ટીમ ઘરની અંદર પહોંચી હતી ત્યારે પણ તેમને એક સફોકેશન જેવું ત્યાં દેખાઈ રહ્યું હતું। એટલે સ્પષ્ટપણે તેમને જોતા જ ખ્યાલ આવી ગયો હતો કે અહીં કોઈ જે લીકેજ હોઈ શકે અથવા તો કોઈ સફોકેશન, સંપૂર્ણપણે ઘર બંધ હતું તેના કારણે સફોકેશન થયું છે। અને હાલ અત્યારે પ્રાથમિક માહિતી પણ સામે આવી રહી છે, રિપોર્ટ આવ્યો છે કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણના કારણે ત્રણેયના મોત થયા હોવાના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર ઘટનાને જોતા પોલીસ હાલ પણ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે। જી સાઈશ, આપ જોડાયા, આપનો આભાર। તો સુરતમાં 3 લોકોના મોતની ઘટના હતી, તેમાં ગુંગળામણને કારણે મોત થયું હોવાનું તારણ અને ખુલાસો અત્યારે સામે આવી રહ્યો છે। શું છે સાચું કારણ, આગામી સમયમાં સત્ય બહાર આવશે।